નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડૉક્ટર મહેન્દ્ર જાદવ. દર્શક મિત્રો, આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન KTVનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોય છે, જેમાં આપના તરફથી અસંખ્ય કોલો આવે છે અને તમામ કોલોનું સમાધાન શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે ફરી એકવાર આપણી સાથે જે કહી શકાય માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. જી મહાદેવ. તો દર્શક મિત્રો, તમારા તરફથી અસંખ્ય કોલ આવતા હોય છે, અસંખ્ય જે પ્રેમ પણ તમારા તરફથી મળતો હોય છે અને તમારા દરેક પ્રશ્નો છે તેઓનું સમાધાન શાસ્ત્રીજી દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે આજે પણ જે ટીવી સ્ક્રીન ઉપર નંબર જે જોવા મળી રહ્યા છે એ નંબર ડાયલ કરી અત્યારે જ તમારી કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યાનું સમાધાન કરાવો. જ્યાં તમારી સમસ્યામાં વ્યવસાયની સમસ્યા હોઈ શકે છે, અભ્યાસની સમસ્યા હોઈ શકે છે, દાંપત્ય જીવનની સમસ્યા હોઈ શકે છે, કૌટુંબિક સમસ્યા હોઈ શકે છે, કોઈ પણ સમસ્યા હોય, તમામ સમસ્યાનું સમાધાન એટલે ભાગ્યલાભ. તો અત્યારે જ કોલ કરો અને તમારું જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન કરો. શાસ્ત્રીજી, શ્રાવણ મહિનો જે શરૂ છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવ છે તેની આરાધના કરવામાં આવતી હોય છે, ત્યારે દરેકના મુખે એક મંત્ર જે છે એ જાપ જોવા મળતો હોય છે. દરેકના મુખે આ મંત્ર જાપ થતો જ હોય છે કે જ્યાં ઓમ નમઃ શિવાય, જેમાં તમે જે વાત કરી કે ઓમ નમઃ શિવાય એ વિશે આપણે વાત કરીએ. પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, જન્મ તારીખ જણાવશો? હલો, હાજી, આપની જન્મ તારીખ જણાવશો? 30. ફરી એકવાર જણાવશો? જી, આપનો અવાજ નથી આવી રહ્યો. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? હલો. 30/9/1950. 30/9/1950. હા. જન્મ સમય? તો 7 વાગે સાંજે. સવાર 7 સાંજે. ઓકે. જન્મ સ્થળ કયું છે? હલો, જન્મ સ્થળ કયું છે આપનું? તાલુકામાં ફરી એકવાર. ભિલોડા તાલુકા ખેડી ગામ છે. ભિલોડા. જી. અને શું નામ છે આપનું? બંસીભાઈ. જી બંસીભાઈ, આપનો પ્રશ્ન શું છે? અત્યારે વર્તમાન કાળ માવડ કેવો છે? બહુ કપડો કાળ જતા અમારા વર્તમાન. જી, વર્તમાન કાળ કેવો છે, કપરો છે તમારા માટે? જી જી શાસ્ત્રીજી. હા. શિવાય ગુરવે નમઃ. બંસીભાઈ, આપને અત્યારે શનિની મહાદશા ચાલે છે અને જે 9 ફેબ્રુઆરી 2024 રોજ શનિની મહાદશા પૂર્ણ થઈ ગઈ અને બુધની મહાદશા પ્રારંભ થઈ ગઈ છે અને આપનું છે ને મેષ લગ્ન છે. એટલે મેષ લગ્ન એટલે 12મા સ્થાન એટલે 12મું સ્થાન એટલે વ્યય સ્થાન છે. ઓચિંતા ઉપાધિ આવે, ઓચિંતા સમસ્યા આવે એવું સ્થાન એટલે 12મું સ્થાન કહેવાય. એટલે આપણે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મા સ્થાનને ખાડાના સ્થાન કહેવાય છે. એટલે આપની કુંડલી પ્રમાણે, જન્મ તારીખ પ્રમાણે આપનો જન્મનો જે રાહુ છે એ 12 નંબરમાં એટલે મીન રાશિમાં 12મા સ્થાનમાં છે અને વર્તમાનમાં જે ગોચરમાં રાહુ છે એ પણ ત્યાં આગળ ચાલી રહ્યું છે મીન રાશિમાં. એટલે રાહુ પરથી રાહુનું પરિભ્રમણ હોવાથી ઓચિંતા સમસ્યા, મુશ્કેલી, આપત્તિઓ આવે એવો સમય છે. પરંતુ આ 2.5-3 મહિના સમય રહેશે. હનુમાનજીની ભક્તિ કરો, રાહુનું દાન કરશો અને સાથે સાથે શ્રાવણ માસ ચાલે છે તો શિવજી ભગવાનનો રુદ્રાભિષેક કરશો અને ભગવાનનો અભિષેક નિત્ય કરશો તો ચોક્કસથી આ સમય પણ નીકળી જશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરી રહ્યા હતા કે ઓમ નમઃ શિવાય, આ જે મંત્ર છે તેનો જાપ કરવામાં આવતો હોય છે અને આ મંત્રથી જે દર્શકો છે તેઓની દરેક મનોકામના પણ પૂર્ણ થતી હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરવામાં આવતો હોય છે અને તેઓની જે દરેક મનોકામના પણ પૂર્ણ થતી હોય છે અને તેઓના દરેક દુઃખ છે એ પણ દૂર થતા હોય છે. તો એમાં જે ઓમ નમઃ શિવાય, તો આ જે ન છે એનો જે અર્થ છે એ તો આપણે જે જણાવ્યો હતો, પરંતુ મ વિશે જે છે એ શું અર્થ થાય છે એના વિશે આપ જણાવશો? જી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. આપણે શ્રાવણ માસ જે ચાલી રહ્યો છે, શ્રાવણ માસની અંદર ભગવાન શિવજીના વર્ણન, રૂપ, તત્વ, શબ્દ, બ્રહ્મ અને મંત્રની જે આપણે ચર્ચા વિચારના જ્ઞાનને ગોષ્ઠી કરતા હોઈએ છીએ, તો જ્ઞાનની અંદર મુખ્ય નમઃ શિવાય એ ષડાક્ષરી મંત્ર છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી, જન્મ તારીખ જણાવશો?
હલો. હલો 2375. 2-3-1975. જન્મ સમય? હા, સમય સવારે 8:45 વાગે. સમય 8:30 થી 9 વાગે સવારે. 9:45 વાગે. 8:45 સવારે કે સાંજે? સવારે. જે આપના ટીવીનો અવાજ છે ને એ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. સવારે. જે આપના ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જી, જન્મસ્થળ જણાવશો. જન્મસ્થળ કયું છે? વલ્લભ વિદ્યાનગર, આણંદ બાજુ. વિદ્યાનગર, આણંદ. જી, અને શું નામ છે આપનું? હા. મારું નામ તુષાર છે. જી તુષારભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે વિદેશનું કામ થતું નહીં, બસ પરમિટ કરવા આપ્યું તો થતું નહીં. વિઝા પેલા વિઝા પણ વર્ક પરમિટ કરવું છે, એ વર્ક પરમિટ નહીં થતું અને લગ્ન પણ નહીં થતા. જે લગ્ન નથી થતા, વિઝા છે એ પણ અટકી ગયા છે. જે શાસ્ત્રીજી, આપને અત્યારે વર્તમાનનો સમય બુધની મહાદશા ચાલે છે અને બુધની અંદર સૂર્યની મહાદશા છે. પરદેશના જે પ્રશ્ન છે તો પરદેશના પ્રશ્નમાં હંમેશા ભાગ્યસ્થાન, ચોથું સ્થાન, દ્વિતીય અને દ્વાદશ ભાવનો જ્યારે સંયોગ થાય ત્યારે જ હંમેશા સફળતા મળે. તો આપની કુંડલીમાં જે પરદેશનું સ્થાન એટલે 12મું સ્થાન છે, એટલે જન્મભૂમિથી દૂર રહેવાનું સ્થાન, એ સ્થાનમાં સ્વગ્રહી ગુરુ છે અને ઉચ્ચનો બૃહસ્પતિ હોવાથી આપની કાર્યમાં સફળતા નથી મળતી. જો આપને પરદેશ જવું હોય તો ચોક્કસથી આ કુંડલીનો એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવો અને ત્યાર પછી માર્ગદર્શન પ્રમાણે યોગ છે કે નહીં સર્વપ્રથમ એ જાણવા જરૂરી છે. અને ત્યાર પછી કયા ઉપાય દ્વારા, સરળ ઉપાય દ્વારા આપના પરદેશના કામ સફળ થાય તેના માટે માર્ગદર્શનની ઊંડાણપૂર્વક જરૂર છે આપને. જે શાસ્ત્રીજી, અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જે શાસ્ત્રીજી, આપણે જે વાત કરી હતા ઓમ નમઃ શિવાય, એમાં ન છે એનો અર્થ આપણે જણાવ્યો હતો. હવે મ જે છે એના અર્થ વિશે આપણે વાત કરતા હતા. શબ્દ જ બ્રહ્મ છે. જ્યારે કોઈ જગ્યાએ વાત થાય કે ભાઈ ભાગ્યલાભનો પ્રોગ્રામ જોઈ રહ્યા છે તો આપણને તરત લાઈટ થાય કે ભાઈ ભાગ્યલાભ એટલે KTV ન્યૂઝની અંદર 3:30 થી 4:30 આવે છે. એવી જ રીતે જ્યારે જે શબ્દ છે બ્રહ્મ છે, એટલે સામાન્ય આપણે વાત કરીએ તો ભાઈ વેદો નારાયણો હરિ. વેદ છે ને એ સ્વયં નારાયણ છે અને વેદના કોઈ રચયિતા નથી. બ્રહ્માજીએ સ્વયં વેદની ઉત્પત્તિ કરેલી હતી. જી, બ્રહ્માજીએ સ્વયં વેદની ઉત્પત્તિ કરી છે. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી, જન્મ તારીખ જણાવશો. આપની જન્મ તારીખ જણાવશો ફરી એકવાર. જી, બાબાની જન્મ તારીખ જણાવશો. 17/7/1998. જન્મ સમય 17 મે. હા, 17/5/1998. સવારે 9 વાગે, જામનગર. ઓકે. શું નામ છે બાબાનું? જયદીપભાઈનો પ્રશ્ન શું છે? સરકારી નોકરીના યોગ છે કે નહીં? જી શાસ્ત્રીજી. 17/5/1998 જયદીપભાઈની જન્મ તારીખ છે. અત્યારે જયદીપભાઈને કોઈ નોકરી ચાલુ છે? જી. હવે સરકારી નોકરી અથવા તો સરકારી દ્વારા જ્યારે લાભ પ્રાપ્ત કરવા હોય ત્યારે 6ઠ સ્થાન સાથે સૂર્યનો સંબંધ અને 10મું સ્થાન છે સરકારનું સ્થાન છે, રાજ્યનું સ્થાન છે, પિતાનું સ્થાન છે. એ સ્થાન સાથે જ્યારે સૂર્યનો સંબંધ ધરાય ત્યારે સફળતા મળે. તો એ જયદીપભાઈની કુંડલીમાં સૂર્યનો સંબંધ 10મા સ્થાન કે 6ઠા સ્થાન સાથે સંપૂર્ણ નથી, પરંતુ સામાન્ય સૂર્યની 7મી દ્રષ્ટિ 6ઠું સ્થાન અને નોકરીનું સ્થાન, નોકરીના સ્થાન પર 7મી દ્રષ્ટિ હોવાથી સામાન્ય સરકારી નોકરીના યોગ બને છે. એટલે કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવો અને સરકારી નોકરીના ચાન્સ છે કે નહીં અને છે તો કયા અવસ્થામાં છે, કઈ ઉંમરમાં છે તેનું માર્ગદર્શન મેળવી અને ઉપાય કરશો તો ભગવાનના આશીર્વાદથી સફળતા મળશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે ઓમ નમઃ શિવાય જે છે એમાં મનો અર્થ જે છે એ જાણતો. જી, એટલે બ્રહ્માજીએ જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હેલો હેલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 2-3-75. જી, જન્મ સમય જન્મ સમય 8:45. 8:45. સવારે કે રાત્રે? સવારે. સવારે. જન્મ સ્થળ વલ્લભ વિદ્યાનગર, આણંદ વલ્લભ વિદ્યાનગર. જી, અને શું નામ છે આપનું? તુષાર. તુષારભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારા મેરેજ થતા નહીં તો તારે મેરેજ થશે. જી, લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. તુષારભાઈ 1975 બરાબર છે તારીખ આપની?
હા બરોબર છે. જી જી, બહુ લાંબી ઉંમર થઈ ગઈ લગ્ન માટે, કોઈ કારણ એવું વ્યવહારિક કારણ થયું છે? આમ શું છે, એક વાર છૂટું થયેલું છે. બરાબર છે. જો લગ્ન માટે હંમેશા શુક્ર ગ્રહ કામ કરે છે. પુરુષની કુંડલીમાં જ્યારે શુક્ર ગ્રહ નબળો બને, દૂષિત થાય અથવા તો શુક્ર નીચ અવસ્થાનો હોય કે શત્રુ સ્થાનમાં હોય ને ત્યારે લગ્નના પ્રશ્ન ઉત્પન્ન થતા હોય છે. આપની કુંડલીમાં શુક્ર એગાડી મીન રાશિનો ઉચ્ચનો હોવા છતાં પણ આપને જે મેરેજના પ્રશ્નો થયા છે, એટલે ચોક્કસથી આપની કુંડલીમાં ઊંડાણપૂર્વક જોઈએ તો શુક્ર ગ્રહ કોઈક પોઈન્ટ નહીં મેળવતો હોય, અથવા તો સપ્તમ સ્થાન એટલે પતિ પતિનું સ્થાન કહેવાય છે, એ સ્થાનમાં પણ ક્યાંક પોઈન્ટ નહીં મળતા હોય, તો આપ તુષારભાઈ એક વખત છે ને આપની કુંડલીનો કોઈ સારા જ્યોતિષ આચાર્યને ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવીને ત્યાર પછી જો ઉપાય કરશો ને તો આપને વધારે સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો આપણે ઓમ નમઃ શિવાય જે છે એના અર્થની વાત કરતા હતા, જેમાં જે ન જે છે એની આપણે વાત કરીએ કે પૃથ્વી જે છે તેનું પ્રતિનિધિત્વ કરનાર, એટલે કે એવો અર્થ આપણે કરીએ તો મ છે, મના અર્થ વિશે આપણે વાત કરતા હતા. જી, નમઃ શિવાય સામાન્ય આપણે બુધવારના દિવસે શ્રાવણ માસને જે મહિમામાં કયો મંત્ર જપ કરવાથી, અને સરળ મંત્ર જપ જે દરેક સ્ત્રી પુરુષ બાળક વયોવૃદ્ધ ઇત્યાદિ કરી શકે, ત્યારે આપણે કહ્યું કે ભાઈ અત્યારે વર્તમાન સ્થિતિમાં ઓમ નમઃ શિવાય એટલે જ્યારે ઓમ નમઃ શિવાય જ્યારે આપણે બોલીએ ત્યારે ષડાક્ષરી થાય છે, અને જ્યારે નમઃ શિવાય બોલીએ ત્યારે પંચાક્ષરી થાય છે. તો આ મંત્રનું ઉચ્ચારણ એવું કહેવાય છે કે ભાઈ મા પાર્વતી જ્યારે એમની સ્મૃતિ નથી કે સ્વયં સતીનો અંશ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, જી જન્મ તારીખ જણાવશો? હલો, ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? હલો, આપનો અવાજ નથી આવી રહ્યો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે ઓમ નમઃ શિવાયમાં મનો અર્થ. તો ત્યારે મા પાર્વતી જે હિમાલયના ત્યાં એટલે મેનકા દેવીના ત્યાં અવતાર ધારણ કરી, અને જ્યારે અરણ્યની અંદર જંગલની અંદર વર્ષા ઋતુના સમયમાં જયા વિજયાની સખીઓ સાથે જ્યારે ભગવાન શિવજીને ઉત્તમ વર પ્રાપ્ત થાય તેના માટે જ્યારે ઉપાસના જપ તપ ઇત્યાદિ કરી રહ્યા હતા, ત્યારે જ ઓમ નમઃ શિવાય અને નમઃ શિવાય મંત્ર જપનું એમને ઉચ્ચારણ કરેલું. જી બિલકુલ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા હેલો, જી જન્મ તારીખ જણાવશો? 7/2/1990, 7/2/1990. જી જન્મ સમય? રાતના 10:45, 10:45 રાત્રે. જન્મ સ્થળ કયું છે? બિલીમોરા, ગુજરાત. બિલીમોરા. જી, અને શું નામ છે આપનું? કૃતિ. જી કૃતિબેન, આપનો પ્રશ્ન શું છે? હા, સરકારી નોકરી મળી શકશે કે પ્રાઇવેટ મળશે તે જાણવા માંગુ છું. સરકારી નોકરી મળશે કે પ્રાઇવેટ? જી શાસ્ત્રીજી. અત્યારે આપ કોઈ નોકરી કરો છો બેન? હા. જી, 7 ફેબ્રુઆરી 1990 આપનો જન્મ છે, અને આપનો પ્રશ્ન છે સરકારી નોકરી. તો સરકારી નોકરી હંમેશા 10મા સ્થાન સાથે મળે, તો 10મા સ્થાનમાં આપની કુંડલીમાં ગુરુ અને ચંદ્રનો સંપૂર્ણ ગજકેસરી યોગ નથી, પણ સામાન્ય ગજકેસરી યોગ છે, અને સામે કેન્દ્ર ત્રિકોણનો યોગ શુક્ર સાથે બની રહેલો છે, એટલે નોકરી મળવાની સંભાવના વધારે છે. કેમ કે આપનો જન્મ 22 તારીખે થયો છે, એટલે 22 તારીખ એવું કે ભાઈ 7 ફેબ્રુઆરી થયેલું છે. તો 7 ફેબ્રુઆરી એટલે 14 જાન્યુઆરી પછી સૂર્ય નૈસર્ગિક બળ પ્રમાણે પોતાને મકર રાશિમાં અને સ્વ નક્ષત્રમાં બળવાન થતા હોય છે, એટલે એ નક્ષત્રના બળના કારણે આપને નોકરી મળવાની સંભાવના થોડીક વધારે છે. તો વધુ પ્રયત્ન કરશો તો ચોક્કસથી સફળતા મળશે. સૂર્યનારાયણની પૂજા કરો, સૂર્યને અર્ઘ્યવંદના આપો, નિત્ય સૂર્ય નમસ્કાર કરો, અને સૂર્યના આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરશો તો સૂર્યનારાયણના આશીર્વાદથી સરકારી નોકરી આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તો આપણે ઓમ નમઃ શિવાયમાં મ છે તેનો અર્થ જોતા હતા. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય આ પંચાક્ષરી મંત્રનો પંચાક્ષરી સ્તોત્ર છે. માં ભગવતીએ નારદ મુનિના કહેવા પ્રમાણે જ્યારે નમઃ શિવાય એટલે ષડાક્ષરી મંત્રની જગ્યાએ જ્યારે પંચાક્ષરી મંત્રનું ઉચ્ચારણ કર્યું, એટલે પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય 5 અક્ષર થયા, અને જ્યારે ઓમ મૂકો ત્યારે ષડાક્ષરી મંત્ર થાય. એટલે ઓમ, હવે આપણે ઓમની જ વાત કરીએ તો ઓમની અંદર 3 શબ્દ છે, અથવા તો 3 ધ્વનિ છે, જેને આપણે અ ઉ અને મ કહીએ છીએ. તો આજે આપણે મ વિશે જાણીશું કે નમઃ શિવાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ 28/6/1978. 28/6/1978. બાબાનું નામ છે ચંદ્રકાંત કનુભાઈ પંચાલ. જી, ચંદ્રકાંતભાઈનો જન્મ સમય કયો છે? જન્મ સમય સવારના 10 વાગે. સવારે 10 વાગે. જન્મ સ્થળ કયું છે? સ્થળ છે આમોદ. આમોદ, ભરૂચ. હા.
જી જી અને ચંદ્રકાંતભાઈનો પ્રશ્ન શું છે? હલો જી પ્રશ્ન શું છે એમનો? ચંદ્રકાંતભાઈનો પ્રશ્ન. જી પ્રશ્ન છે કે હાલમાં એ સાઉદી અરેબિયામાં છે અને અમારે લંડન કે અમેરિકા એને મોકલવો છે કે જી જો બેસ્ટ છે કે એટલા માટે જી સાઉદી અરેબિયા છે, લંડન કે અહીંયા મોકલવો છે, કેવું રહેશે? પ્રાઇવેટ નોકરી કરે છે ડ્રાઈવરની જી. ત્યાં તો ખરેખર એ પોલીસ કરતા અઘરી નોકરી છે કારણ કે સાઉદીમાં તો બહુ અઘરું કામ છે. જી 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 શાસ્ત્રીજી. જી ભાઈની કુંડલીમાં અત્યારે ચંદ્રની અંદર રાહુની મહાદશા ચાલે છે અને રાહુ એટલે બીજા દેશ કે વિદર્ભ દેશ પણ કહી શકાય. તો વિદર્ભ દેશની અંદર છે ને અત્યારે રાહુની દશા ચાલે છે. ભાઈને કાલસર્પ નામક યોગ પણ બનેલો છે. હવે ચોથું સ્થાન છે એ જન્મભૂમિથી દૂર રહેવાનું સ્થાન છે એટલે અને લગ્નમાં છે એટલે જો બીજા દેશની અંદર લોહીના સંબંધના કોઈ જો વ્યક્તિ રહેતા હોય, કારણ કે ચોથું સ્થાન એટલે મંગળ છે, મંગળ એટલે લોહીના સંબંધવાળા જો કોઈ યુકેમાં કે યુએસએમાં કે કેનેડામાં રહેતા હોય તો ત્યાં ટ્રાય કરશો, ચોક્કસથી વહેલા મોડા સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, તો ઓમ નમઃ શિવાય માં મનો અર્થ. જી એટલે ઓમ વગર જ્યારે બોલીએ ત્યારે નમઃ શિવાય એટલે પંચાક્ષરી મંત્ર થાય અને પંચાક્ષરીનું ભગવાન શંકરાચાર્યએ ઊંડાણપૂર્વક વિવરણ કરેલું. એટલે પહેલા તો ન અને પછી મ. તો મ વિશે કહ્યું છે કે મંદાકિની. જી મ વિશે મંદાકિની. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 1/6/2001. જન્મ 3/9/2002. જન્મ સમય સવારે કેટલા વાગે? જી. જન્મ સ્થળ કયું છે? 5 વાગે સાંજે? સાંજે 5 વાગે? હા દિવસના એટલે સાંજે. જી જી. જન્મ સ્થળ કયું છે? પોરબંદર. ને શું નામ છે? વિજયભાઈ નો પ્રશ્ન શું છે? જી ધંધા. જી 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 શાસ્ત્રીજી. 3/9/2002 જન્મ તારીખ બરાબર છે ને? જન્મ સ્થળ પોરબંદરનો છે એવું કહ્યું આપે. તો આપની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક બુધ ઉચ્ચનો ભાગ્યસ્થાનમાં છે. 10મા સ્થાનમાં કર્મસ્થાનનો માલિક સૂર્ય શુક્ર સ્વગ્રહી છે. એટલે ચોક્કસ તમારું ભાગ્ય સારું છે, કર્મ સારું છે. કર્મ અને ભાગ્ય પ્રમાણે સંપૂર્ણ લાભ પ્રાપ્ત ન થાય એવા પ્રશ્ન ઉત્પન્ન થાય, કેમ કે આપને સંપૂર્ણ કાલસર્પ યોગવાળી કુંડલી છે. તો એક વખત કાલસર્પની વિધિ કરાવી, ભગવાન શિવજીની ઉપાસના કરવી અને ભાગ્યના બળ દ્વારા, કર્મના બળ દ્વારા, અને જો લગ્ન થઈ ગયા હોય તો પતિ પત્નીના સ્થાનમાં ગુરુ ઉચ્ચ અવસ્થાનો છે એટલે લગ્ન પછી ભાગ્યોદય થાય ને વ્યવસાયની અંદર સફળતા મળે તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી. તો ઓમ નમઃ શિવાય માં મનો અર્થ. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. અહીં ગાડી મકારાય એટલે મ અ ઉ મનો અર્થ છે. એટલે મંદાકિની એટલે મંદાકિની જેમ ગંગા યમુના સરસ્વતી જે નદી છે તેવી મંદાકિની નદી છે. જી મંદાકિની નદી છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી. જન્મ તારીખ જણાવશો? 7/2/1990. 7/2/1990. જન્મ સમય રાતના 10:45. રાત્રે 10:45. જન્મ સ્થળ બિલીમોરા. બિલીમોરા. શું નામ છે આપનું? કૃતિ. જી કૃતિબેન, આપણો પ્રશ્ન જણાવશો? ગવર્મેન્ટ જોબ મળી શકશે કે નહીં તે જાણવા માટે કર્યો હતો. આગળ સંભળાઈને એટલે માટે પાછો કર્યો. ઓકે. જી જી શાસ્ત્રીજી. આપનો પ્રશ્ન પહેલા હતો 7/2/1990 જન્મ છે આપનો, બરાબર છે? હવે સૂર્યનારાયણની આપ પૂજા કરો, જપ કરો, અર્ઘ્ય પ્રદાન કરો. આમ તો 100% સરકારી નોકરીના ચાન્સ નથી, પરંતુ 10મા સ્થાનમાં આપની કુંડલીમાં ગુરુચંદ્રનો જે ગજકેસરી યોગ છે એ પણ સંપૂર્ણ નથી, પરંતુ જે ડિગ્રીકલ સ્થાન બળ મેળવે છે અને સામે શુક્ર મહારાજ છે એટલે કેન્દ્ર યોગ છે. અને કેન્દ્ર યોગના કારણે અમને સૂર્ય સ્વરાશિમાં એટલે મકર રાશિમાં બલિષ્ઠ બનતો હોય છે ઉત્તરાયણના સમયમાં. એટલે એ મકરના સૂર્યના કારણે નોકરી મળવાની સંભાવના વધારે છે. પરંતુ આપ સૂર્યની પૂજા કરશો, સૂર્યનું રત્ન ધારણ કરશો માર્ગદર્શન લીધા પછી, અને સૂર્યની ઉપાસના કરશો, આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરશો તો સૂર્યનારાયણના આશીર્વાદથી સફળતા મળવાની સંભાવના થોડી ઘણી વધારે છે.
જી શાસ્ત્રીજી, તો આપણે ઓમ નમઃ શિવાયમાં મ છે તેના અર્થની વાત કરતા હતા. મંદાકિની નદી એવી વાત કરતા હતા. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય. મંદાકિની નદીનો એટલે જે મંદાકિની નદીના જલ દ્વારા ભગવાન સલિલચંદન ચર્ચિતાય, ચંદન એટલે ચંદનનો લેપ કરવાનો છે. એટલે એગાડી તત્વની જો વાત કરીએ ને તો એગાડી જલ તત્વનું પ્રભુત્વ આવી ગયું. કેમ કે સામાન્ય કહેવાય ભગવાન શિવને જલધારા પ્રિયો શિવ, એટલે જ્યારે ષડાક્ષરી મંત્ર હોય, પંચાક્ષરી મંત્ર હોય, ભગવાન શિવજીની આરાધના હોય અને વર્ષા ઋતુની અંદર ફળ ફૂલ આદિ ભક્ષણ કરી અથવા તો અર્પણ કરીને માં ભગવતીએ શિવજીની જે આરાધના કરી હતી, એટલે શ્રેષ્ઠ એવું કહેવાય કે બે એગાડી જલ તત્વનું વધારે પ્રભુત્વ છે. એટલે મંદાકિનીના નદીના નીર દ્વારા સલિલચંદન ચર્ચિતાય એટલે ભગવાન જે લિંગ છે એ લિંગ પર લેપ કરવાનો હોય છે. એવું કહેવાય છે કે ભગવાન શિવજીના પર મંદાકિનીના જલથી ચંદનનો જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 3/4/1992. વર્ષ કયું છે? 2009. ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 1909 ના હોય, જન્મ તારીખ જણાવશો આપની? હા, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો આપની? જી 3/4/1992. 72. 72. ઓકે. જન્મ સમય કયો છે? સાંજના 3 વાગે. જી. જન્મ સ્થળ કયું છે? મેરાણા. કયું જિલ્લો? નેનાવા. નેરાણા. કયો જિલ્લો? રાણાવાવ. પોરબંદર રાણાવાવ. જી. શું નામ છે આપનું? કેશુભાઈ. આપનો પ્રશ્ન શું છે? જી, આવક નથી, વ્યસન છે. જી શાસ્ત્રીજી. જ્યારે આવક ન હોય ને વ્યસન કરો અને આવક હોય તો પણ વ્યસન કરો, એટલે વ્યસન તો સ્વાસ્થ્ય માટે યોગ્ય છે નહીં. તો વ્યસનનો હંમેશા ત્યાગ કરવો જોઈએ અને જાતે જ તમારે નક્કી કરવું જોઈએ કે મારે વ્યસનનો ત્યાગ કરવો છે. અને આવક વગર વ્યસન પોસાય નહીં. આપની કુંડલીમાં શનિ મંગળની જે યુતિ છે વૃષભ રાશિ એટલે પૃથ્વી તત્વની અંદર જે રાશિ છે અને પૃથ્વી તત્વની રાશિની અંદર જે શનિ મંગળનો જે અંગારક યોગ કે બંધન યોગ કહીએ એ અશુભ યોગના કારણે તમને મળવા પાત્ર લાભ નથી મળતા. અથવા તો જે કર્મસ્થાન છે કર્મસ્થાનનો માલિક મંગળ છે, મંગળ પણ જે સ્ફૂર્તિ આપવી જોઈએ આપણામાં જે ઉર્જા હોય જે સંપૂર્ણ ઉર્જા નથી, એટલે કામ કરવાની ક્ષમતા નથી અથવા તો કામ કરવાની ઈચ્છા નથી થતી અથવા તો આળસ પ્રમાદ છે. તો આળસ અને પ્રમાદનો ત્યાગ કરીને યોગ્ય દિશામાં કર્મ કરશો તો ચોક્કસથી આપણે સફળતા મળશે. અને સ્વયં નક્કી કરવું આજથી મારે વ્યસન છોડવું છે એવું નક્કી કરશો, સંકલ્પ કરશો તો ચોક્કસથી આપની મનોકામના ઈશ્વરની કૃપાથી પૂર્ણ થશે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 9/12/2000. જન્મ સમય? દિવસે કે રાત્રે? જી 11:30. જી. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. શું નામ છે જેની રાશિ જોવા માંગો છો? રાશિ પ્રમાણે શું નામ? જી. જી શાસ્ત્રીજી. જન્મની તારીખ છે 9 ડિસેમ્બર 2000 જન્મ થયો છે અને જન્મનો સમય છે રાત્રે 11:30 એટલે 23:30. બરાબર છે? જી. અને નામ મેષ રાશિ પરથી છે. બરાબર છે ને આપનું કહેવા પ્રમાણે? જી. અહીંયા ગાડી આપે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે અહીંયા વૃષભ રાશિ આવે છે. એટલે મેષ રાશિ પૂર્ણ થઈ અને 2 ડિગ્રીમાં વૃષભ રાશિ છે. એટલે આ વ્યક્તિની જન્મની રાશિ વૃષભ રાશિ આવે ને તેના અક્ષર છે બ વ ઉ અક્ષર. એટલે વૃષભ રાશિને બ વ ઉ અક્ષર પર નામ રાખી શકાય. જી. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા ઓમ નમઃ શિવાયમાં મ છે તેના અહીંના અર્થની વાત કરતા હતા, જેમાં મંદાકિની છે એની વાત કરતા હતા અને એમાં મંદાકિની જે નદી છે એના લેપ લગાવવાની વાત હતી. જી. મંદાકિની સલિલચંદન એટલે મંદાકિની નદીના નીર દ્વારા
ચંદનનો લેપ એટલે જ્યારે ઓરિજિનલ સુખડનું લાકડું હોય અને પથ્થર પર જ્યારે ઘસવામાં આવે અને ઘસતી વખતે એ મંદાકિની સલીલના જે નીર છે, નદીના જે નીર છે, એ નીર દ્વારા જ્યારે ચંદનનો લેપ બનાવવામાં આવે અને એ લેપ ભગવાન શિવજીના પર કરવામાં આવે. જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. મંદાકિની સલીલ ચંદન ચર્ચિતાય. જી હલો, જી જન્મ તારીખ કઈ છે? હાલો હા જી, આપની જન્મ તારીખ જણાવશો? હાલો હાજી, આપણા ટીવી નો અવાજ ચાલુ છે, એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. એ હા જી 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 જન્મ તારીખ જણાવશો? એ જન્મ ભાઈ અજગોની રજેશી જી જન્મ તારીખ જણાવશો? જન્મ તો 28 હા જી જન્મ તારીખ. એને વૃષભ રાશિ હોય પણ એને નોકરીમાં તો મેન નહીં આવતો ત્યાં. જી પેલા જન્મ તારીખ, જન્મ સ્થળ, જન્મ સમય, નામ આટલી વિગતો આપો, પછી એનો પ્રશ્ન છે એનું સમાધાન કરીશું. જન્મ તારીખ જણાવશો પહેલા? 9/12/2000. હવે પૂછ્યું ને એનું વૃષભ રાશિ વાળાનું પૂછ્યું જી એને. જન્મ સમય કયો છે? રાત્રે 11:30 રાત્રે 11:30. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે એમનું? જી જી ઋષભ. જી જી શાસ્ત્રીજી. જી, આપે રાશિનો જ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આમની કઈ રાશિ આવે છે, તો એમની વૃષભ રાશિ આવે છે. અત્યારે આપનો બીજો પ્રશ્ન છે કે ભાઈ એમને નોકરીના પ્રશ્ન છે, તો જો નોકરીના પ્રશ્ન હોય, કારણ કે આપનો સ્પષ્ટ અવાજ અમારી સુધી પહોંચી નથી રહ્યો, પરંતુ જો નોકરીના પ્રશ્ન હોય તો અત્યારે રાહુની મહાદશા છે અને એપ્રિલ મહિના પછી રાહુની અંદર ગુરુની મહાદશા ચાલુ થઈ ગઈ છે અને ગુરુ એમના 10મા સ્થાનમાં કર્મસ્થાનમાં છે, એટલે યોગ્ય અને ઉત્તમ સમય છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જે પૂર્વે એમની કુંડલીની અંદર જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું એક વખત નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. તો આપના સંપર્કમાં કોઈ સારા જ્યોતિષ આચાર્ય હોય તેમનો સંપર્ક કરી માર્ગદર્શન પ્રમાણે ઉપાય કરશો તો સફળતા શીઘ્ર મળશે. જી શાસ્ત્રીજી, અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જન્મ તારીખ 28/4/1998 28/4/1998. હા જી જન્મ સમય? સમય 4 વાગે સાંજે. સાંજે 4 વાગે. જન્મ સ્થળ? હા ગોની રજેશી જી જન્મ સ્થળ? ભાવનગર. ભાવનગર. ઓકે. અજયસિંહ નો પ્રશ્ન શું છે? હા એમને સગાઈનું છે, સગાઈ ક્યારે થશે? સગાઈ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. 28/4/1998 અને સાંજે 4 કલાક એટલે 16 કલાકે બાપુનો જન્મ છે, બરાબર છે ને? હા જી, હવે એ ગાડી સંપૂર્ણ કાલસર્પ યોગ બનેલો છે, તો સર્વપ્રથમ તો તેનું નિરાકરણ કરાવજો. કેમ કે કાલસર્પમાં કહેલું છે કે અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ, એટલે આ યોગના કારણે વિવાહમાં વિલંબ થાય. પૂર્વે અહીં ગાડી પતિ પત્નીના સ્થાનમાં બુધ નીચનો છે અને શુક્ર ઉચ્ચનો છે, એટલે ચોક્કસથી સુંદર પત્ની પ્રાપ્ત થશે. શુક્ર અને ગુરુ અને ચંદ્રનો એક પરમ ત્રિકોણ યોગ બની રહ્યો છે, એ સુંદર યોગ છે અને વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે, એટલે મે મહિના સુધીમાં લગ્ન થઈ જવાની સંભાવના વધારે છે. પરંતુ જે લગ્નમાં બાધા આપે છે તે ગ્રહોનું નિરાકરણ કરાવો, કાલસર્પની પૂજા કરાવશો. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા એ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે પૂછ્યું. જી આપના બાબાની જન્મ તારીખ જણાવશો? 8/9/1996. 8/9/1996. જન્મ સમય? 11:30 થી 12 દિવસે કે રાત્રે? દિવસે. જી. અને જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. ઓકે. અને શું નામ છે બાબાનું? અત્યારે તો કુલદીપ નામ રાખે છે. જી. કુલદીપભાઈનો પ્રશ્ન શું છે? એની સગાઈ માટે પૂછ્યું હતું. સગાઈ માટે. સગાઈ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. 8/9/1996 બરાબર છે ને તારીખ? હા. જી. અને જન્મ બપોરનો અમદાવાદનો છે. અહીં ગાડી લગ્નનો પ્રશ્ન છે, તો અત્યારે ગુરુનું પરિભ્રમણ વૃષભ રાશિમાં 8મ ભાવમાં છે, એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. કેમ કે ચંદ્ર કુંડલી પ્રમાણે
લગ્ન કુંડલી પ્રમાણે યોગ નથી, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો 11મો ગુરુ હંમેશા લાભ અપાવે. એટલે કર્કનો ગુરુ ને કર્કનો જે શુક્ર છે એનું જે પરિભ્રમણ છે એટલે ચોક્કસથી ડિસેમ્બર જાન્યુઆરી મહિના સુધીમાં લગ્ન યોગ થવાના યોગ બની રહેલ છે. તત્પૂર્વે અગાડી કુંડલીમાં એક અશુભ યોગ પણ બની જે લગ્નમાં બાધા આપે છે કે ભાઈ પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે ને મંગળ કર્ક રાશિમાં નીચ અવસ્થાનો છે. તો માંગલિક કુંડલી નથી, પરંતુ મંગળ નીચ અવસ્થાનો હોવાથી મંગળના ઉપાય કરજો. મંગળનું રત્ન કોઈક સારા જ્યોતિષાચાર્યના સલાહ પ્રમાણે ધારણ કરશો તો શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 3/10/99. 3/10/1999. જી, જન્મ સમય જન્મ સમય છે 5:30 5:30. સવારે કે બપોરે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે જામનગર. જામનગર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? મારું નામ છે હર્ષદીપ સોલંકી અને મારે એ પૂછવાનું છે કે નોકરીના યોગ કેવી રીતના બની રહે? નોકરીના યોગ કેવા રહેશે? જે શાસ્ત્રીજી. જી, આપની તારીખ બીજી વાર જણાવશો? 3/10/99. 3/10/99. બરાબર છે. જી, પ્રશ્ન નોકરીનો છે કે નોકરીના કેવા યોગ છે? તો ચોક્કસ આપની કુંડલી પ્રમાણે નોકરીના સંપૂર્ણ યોગ છે, કેમ કે મંગળ ગ્રહ છે મેનેજમેન્ટનો કારક છે, સેનાપતિ ગ્રહ છે. અને જ્યારે ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ છે એટલે એ 6ઠું સ્થાન નોકરી સ્થાન, એ નોકરી સ્થાનમાં ગ્રહણ યોગ છે, જેના કારણે તમને નોકરીથી સંતોષકારક નોકરી ન મળે અથવા તો આપનું જે મહેનત હોય એ મહેનત પ્રમાણે આપને સંપૂર્ણ મહેનતાણું ન મળે. પરંતુ મંગળના કારણે એક નવી ઉર્જા સાથે આપ જો ઉદ્યમ પરિશ્રમ કરશો તો આજે નહીં તો કાલે પણ તમને ચોક્કસથી સફળતા મળશે. અને તે પૂર્વે જે ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગ તમારે નિરાકરણ કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, ગ્રહણનું નિરાકરણ કરવું જરૂરી છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હેલો, હા. જી, જન્મ તારીખ છે જી 15/10/2002. 15/10/2002. જન્મ સમય જન્મ સમય સવારે 4 વાગે. સવારે 4 વાગે. જન્મ સ્થળ પ્રાંતિજ. પ્રાંતિજ. જી, અને શું નામ છે આપનું? બાબા વિશે પૂછવું છે. જય નામ. જી, શું પ્રશ્ન છે એમનો? જી, એમનો પ્રશ્ન જણાવશો. હલો. એ શેર માર્કેટનું કરે છે એ અને એનું લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. લગ્નનો પ્રશ્ન છે અગાડી તો અગાડી અંશાત્મક કાલસર્પ નામક યોગ બની રહેલો છે. એટલે એવું કહી શકે ભાઈ વર્તમાનમાં લગ્ન યોગ નથી, પણ હજી 2 વર્ષ પછી સંપૂર્ણ લગ્ન યોગ બનશે. એટલે 2026માં એપ્રિલ મહિના પછી સંપૂર્ણ લગ્ન યોગ બનશે. વર્તમાનમાં સામાન્ય લગ્ન યોગ ચાલુ છે, પણ એમાં સફળતા મળવાની સંભાવના બહુ જ ઓછી છે. અગાડી ગુરુ ઉચ્ચનો છે, કુંડલી બહુ સરસ છે અને શેરબજારના પ્રશ્ન માટે હંમેશા ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી જ એનો નિર્ણય લઈ શકાય. જી, તો અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 22/7/88. 22/7/1988. જન્મ સમય જન્મ સમય 4:45 સવારે. સવારે 4:45. જન્મ સ્થળ બગસરા. બગસરા. શું નામ છે આપનું? પ્રશાંત. જી, આપનો પ્રશ્ન શું છે? અમને વિધિ કરવાનું કીધું હતું, અર્થ વિવાહ કરાવી નાખ્યા. જી, અને હવે કયો ગ્રહ પહેરવાનો ને અને લગ્ન યોગ ક્યારે? લગ્ન દિવસ થઈ ગયા છે. જી, લગ્ન યોગ ક્યારે છે? કયો ગ્રહ પહેરવો જોઈએ? જે શાસ્ત્રીજી. 22/7/1988. પહેલા તારીખ બરાબર છે ને? હા હા. જી, જેમણે પણ આપને કહ્યું હશે તો આપણે અર્ક વિવાહ કરાય બહુ સરસ કર્યું છે. કેમ કે અગાડી પતિ પત્નીના સ્થાનમાં ગુરુના ઘરનો જે શનિ છે એ શનિના કારણે લગ્ન જીવન ખંડિત થયેલ છે. ચિંતા કરવાની જરૂર નથી. વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે અને લગ્ન માટે જો દીકરી હોય તો ગુરુનું રત્ન ધારણ કરવું અને જો દીકરો હોય તો શુક્રનું રત્ન ધારણ કરવું. કારણ કે શુક્ર ધારણ કરવાથી દીકરાને પત્નીનું સુખ મળે છે અને દીકરીને પતિનું સુખ પ્રાપ્ત કરવું હોય તો ગુરુની કૃપા પ્રાપ્ત કરવી પડે. તો અહીં ગાડી દીકરી હોય તો ગુરુ રત્ન અને દીકરો હોય તો શુક્ર રત્ન ધારણ કરી શકાય છે. જી, આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. હા, મારી બેબીની જન્મ તારીખ છે જી, 8/12/1997. 8/12/1997. જન્મ સમય હા. જન્મ સમય 12:45. 12:45. દિવસે કે રાત્રે? એટલે મેરેજ માટે મારે પૂછ્યું હતું. જી, 12:45 દિવસે કે રાત્રે? જન્મ દિવસે. દિવસે. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપણી દીકરીનું? દ્રષ્ટિ.
દ્રષ્ટિબેનનો પ્રશ્ન જણાવશો. એમને મેરેજ માટે મારે પૂછ્યું હતું. જી, લગ્ન વિશેનો પ્રશ્ન. જી શાસ્ત્રીજી. હા 8/12/1997 લગ્ન બાકી છે, બરાબર છે ને? હા તો એ ગાડી પતિ પત્નીના સ્થાનમાં છે ને સિંહ રાશિ છે ને, સિંહ રાશિનો રાહુ છે ને, એ હંમેશા લગ્ન જીવન ખંડિત કરે અથવા તો વિલંબથી કરાવે અથવા તો લગ્ન જીવનથી સેટિસ્ફાઈડ ન રાખે. તો એ ગાડી રાહુનું દાન કરવાની જરૂર છે. વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, પરંતુ નાની એટલે 7.5 પનોતી પણ પ્રારંભ થઈ ગઈ, એટલે ખોટા નિર્ણયથી બચજો. અને એક વખત કુંડલીનો અભ્યાસ કરાયા પછી રાહુ અને વિષ યોગની વિધાન કેવી રીતે કરાવવું એનું માર્ગદર્શન મેળવીને એનો ઉપાય કરશો તો શીઘ્ર સફળતા મળશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા ઓમ નમઃ શિવાયમાં મ છે એનો અર્થ આપણે વાત કરતા હતા. તો શિવલિંગ ઉપર જે કહી શકાય કે મંદાકિની જે નદીનું પાણી અને ચંદનના લેપની વાત હતી. જી, મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય, એટલે જ્યારે ભગવાન શિવજીની પૂજા કરીએ છીએ, અ ઉ અને મ એટલે મ દ્વારા શબ્દ એટલે નમઃ શિવાયની જે ઉર્જા છે, એટલે એ ગાડી જલ તત્વને પણ બહુ પ્રભુત્વ આપવામાં આવ્યું છે. અને પૃથ્વી તત્વ અને જલ તત્વ, જ્યારે આકાશ જે આપણે શિવલિંગની જ્યારે આપણે પૂજા કરીએ છીએ તો સામાન્ય એવું કહે છે ભાઈ વ્યાપકમ એટલે વ્યાપક છે ને ઉર્ધ્વ લિંગાય. જ્યારે આપણે શિવલિંગ દાદાની જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે ભગવાને તો વ્યાપક એટલે આકાશ તત્વ અને આકાશ તત્વની જે ઉર્જા દ્વારા મંદાકિનીના નીર દ્વારા જે ચંદનનો લેપ કરવામાં આવતો હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો ભગવાન શિવલિંગ દાદાનો એ ગાડી મહાદેવજીનો લેપ કરવામાં આવે છે. કેવા ભગવાન? તો નંદીશ્વર પ્રમથનાથ. ભાઈ જે ભગવાન નંદીરાજ છે એ નંદીરાજના પણ જે નાથ છે. જી, નંદીનાથના નાથ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 28/10/2000. 28/10/2000. જન્મ સમય જન્મ સમય સવારે 4 વાગે. સવારે 4 વાગે. જન્મ સ્થળ જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. ને શું નામ છે આપનું? રવિરાજસિંહ. જી, રવિરાજ સિંહનો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે સગાઈ હજી થઈ નથી. સગાઈ થઈ નથી, સગાઈ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. જી, 28/10/2000 રવિરાજભાઈની તારીખ છે, બરાબર છે ને? હા બસ. જી, હજી બહુ ઉંમર પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે એ ગાડી માંગલિક કુંડલી છે, એટલે 24મા વર્ષે લગ્ન થાય. જો 24મા વર્ષે ન થાય તો 27મા 28મા વર્ષે લગ્ન થાય. અહીં ગાડી રવિરાજભાઈને સામાન્ય એવું કહે છે ભાઈ એ ગાડી અમાસની છાયામાં જન્મ થયેલો છે, એટલે પ્રતિપદાએ જન્મ થયેલો છે. અને જન્મ સમય સ્વાતિ નક્ષત્ર થયું એના કારણે લગ્નમાં બાધા પણ આવે છે. તો કુંડલીનો એક વખત અભ્યાસ કરાયા પછી રત્ન ધારણ કરાવો, પૂજા કરાવડાવશો. અને જો 24મા વર્ષે લગ્ન ન થાય તો 27 કે 28મા વર્ષે લગ્ન યોગ બને છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા મંદાકિની. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય એટલે એના નીર દ્વારા ચંદનના લેપથી જે ભગવાનની પૂજા કરવામાં આવે છે, ઉપચાર કરવામાં આવે છે. કયા ભગવાન? તો નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય. મહેશ્વર એટલે જે દેવાધિદેવ મહેશ છે તેમની પૂજા, જે નંદીરાજના પણ ઈશ્વર છે એટલે ઈષ્ટ દેવતા છે, અધિષ્ઠાત્રા છે, તેમના માટે સલિલ ચંદન ચર્ચિતાય પ્રમથનાથ મહેશ્વરાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 27/5/56. 27/5/1956. જી, જન્મ સમય. જન્મ સમય 7:36. સાંજે 6:30. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? ભાગીનીબેન. જી, પ્રશ્ન શું છે? એમની પિતૃ મિલકત એમને ક્યારે મળશે? એમની પિતૃક મિલકત ક્યારે મળશે? જી શાસ્ત્રીજી. 27/5/1956 બરાબર છે ને? જી, હા, મે મહિનો. જન્મ એમનું નામ જણાવશો? નામ જણાવશો? ભાગીનીબેન. પૈતૃક સંપત્તિનો પ્રશ્ન છે. અત્યારે એમને ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુની અંદર શુક્રની મહાદશા 2025 એપ્રિલ સુધી ચાલશે. પૈતૃક સંપત્તિનો યોગકારક ગ્રહ ગાડી મંગળ અને શુક્ર છે. એટલે જો આપનો પ્રશ્ન જો 100% સાચો હોય તો મંગળ પરથી મંગળનું જે પરિભ્રમણ છે એ આશરે અત્યારે જે 1.5 એટલે 2025ના એપ્રિલ મહિના સુધી સમય છે. તો આ સમયની અંદર આ પ્રશ્ન હલ થાય એવી સંભાવના વધારે છે. જો આપનો પ્રશ્ન સાચો હોય તો ગુરુની અંદરની શુક્રની મહાદશા છે, એટલે શુક્ર અષ્ટમ ભાવમાં છે, એટલે ઓચિંતા લાભ અથવા તો પિતૃકૃપા દ્વારા અથવા તો પૂર્વે કરેલા રોકાણ દ્વારા અચાનક લાભ થવાની સંભાવના વધારે દેખાઈ રહેલી છે. જી શાસ્ત્રીજી, અને દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો.
હા જી, જન્મ તારીખ જણાવશો? હા આપણા ટીવીનો અવાજ ચાલુ હોય તો બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. 75 સુરતથી બોલું છું. આપણે ટીવીનો અવાજ એકવાર બંધ કરશો તો અમે સાંભળી શકીશું. હેલો જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 13/6/75. 13/6/1975. હા જન્મ સમય? સુરતથી બોલું છું. સુરત જી, જન્મ સમય? બપોરના 2 થી 2 નો વાગે. બપોરે 1:30 થી 2 ના વચ્ચે. જી, અને સુરતથી શું નામ છે આપનું? ઉર્મિલાબેન. જી ઉર્મિલાબેન, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે છોકરાએ પૈસા ભરેલા છે નોકરી માટે કે સાથે જવાબ આવવાનો નથી. જી જી, પૈસા ભર્યા છે નોકરી માટે, જવાબ આવ્યો નથી. જી શાસ્ત્રીજી. 13/6/1975 બરાબર છે. બપોરે જન્મ સમય છે, આપે ફિક્સ ટાઈમ બતાવ્યો નથી, બપોરે 1:30 થી 2 ની વચ્ચે. જી, હા પોણા 2. 1:45 એટલે આપણે જી 13:45 જન્મ છે. અને નોકરી માટે જ્યારે તમે પૈસા આપ્યા ત્યારે એમણે કોઈક ટાઈમ પિરિયડ તો આપને આપ્યો હશે કે ભાઈ આટલા ટાઈમ પિરિયડમાં આ વસ્તુ થશે, એવું કોઈ જવાબ આપ્યો છે આપને? આપનો કોઈ પ્રતિ ઉત્તર પ્રાપ્ત થયો નથી. અત્યારે સૂર્યની દશા ચાલે છે અને સૂર્યની અંદર 10/8/2024 સુધી એટલે રાહુની દશા છે અને પછી ગુરુની એટલે 10 તારીખે આવતીકાલે જ છે 10 તારીખ એટલે ગુરુનો પિરિયડ આવતીકાલથી ચાલુ થાય છે. એટલે ચોક્કસથી ધીરે કંઈક પરિવર્તન આવવાની સંભાવના વધારે છે. એટલે આપ ટ્રાય કરો, પ્રયત્ન કરો, ભગવાનના આશીર્વાદથી સફળતા આપને પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અને દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 2/12/2004. 2/12/2004. જન્મ સમય? જન્મ સમય સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ? ભાવનગર. ભાવનગર. શું નામ છે આપનું? હિનાબા. જી એનાબા, આપનો પ્રશ્ન શું છે? સગાઈ ક્યારે થશે? સગાઈ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. 2/12/2004 નો જન્મ છે આપનો એટલે 20 વર્ષની ઉંમર થઈ આપને. પ્રશ્ન સગાઈનો પ્રશ્ન છે. આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક બૃહસ્પતિ છે અને કર્ક રાશિ છે. એટલે હજી 2026માં માર્ચ કે એપ્રિલ મહિના પછી આપના વિવાહ યોગ ચાલુ થાય છે. એટલે વર્તમાનમાં લગ્ન યોગ સંપૂર્ણ નથી. ચંદ્ર કુંડલી પ્રમાણે સામાન્ય વિવાહ યોગ છે તો પ્રયત્ન કરવાથી સગાઈ થઈ જાય, પરંતુ લગ્ન તો 2025ના એન્ડમાં કે 26માં જ થાય. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા કે ઓમ નમઃ શિવાયમાં મ જે છે એના અર્થની વાત કરતા હતા, એમાં મંદાકિનીની વાત કરતા હતા. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય. એટલે મંદાકિનીના નીર દ્વારા ચંદનનો લેપ તૈયાર કરી અને એ લેપ દ્વારા ભગવાન જે નંદીશ્વર દ્વારા જે પૂજાયેલા મહેશ્વર છે તેમની જ્યારે લેપ કરવામાં આવે આકાશ તત્વ અને જલ તત્વના સહિત નિત્યાય શુદ્ધાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? હેલો હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 16/8/1996. 16/8/1996. જન્મ સમય? 12:05. 12:05. બપોરે કે રાત્રે? રાતે રાત્રે. જન્મ સ્થળ? કુકરવાડા. કુકરવાડા. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? આકાશ. એમના માતા. જી, આકાશભાઈનો પ્રશ્ન શું છે? એનો મેરેજ માટે સગાઈ આકાશ એમના. જી, સગાઈ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. 00:05 આવે એટલે 15 તારીખે રાત્રે કે 16 તારીખે રાત્રે? રાતે કીધું 15 તારીખે રાત્રે 00:05 00 એટલે 16 તારીખે જન્મ થયેલો છે. હવે પ્રશ્ન જણાવો આપ. આપનો પ્રશ્ન જણાવશો? જી જી, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા ઓમ નમઃ શિવાયમાં મનો અર્થ અને એમાં જે મંદાકિનીની વાત હતી. એટલે મંદાકિનીના નીર દ્વારા જે લેપ તૈયાર થાય છે, જલ તત્વ અને પૃથ્વી તત્વ સાથે સમન્વય અને આકાશ તત્વની જે ઉર્જા સાથે જે નંદીરાજ દ્વારા જે પૂજાયેલા છે તેવા મહેશ્વરને નિત્યાય શુદ્ધાય દિગંબરાય કઈ અવસ્થા? તો ભાઈ અઘોર અવસ્થા.
ભગવાનના 5 મુખ છે. આપણે પૂર્વે પણ ચર્ચા કરી હતી કે ભાઈ ભગવાનના 5 મુખ છે અને શ્રાવણ માસમાં આપણે 5 મુખ વિશે અથવા તો 5 તત્વ વિશે આપણે આગળ ચર્ચા કરીશું, જ્ઞાન ગોષ્ઠી કરીશું. પરંતુ આગળ નિત્યાય શુદ્ધાય દિગંબરાય, દિગંબર એટલે ભગવાન જે નિર્વસ્ત્ર એટલે એવું કહે છે કે ભસ્મ ધારણ કરેલી છે, જેમણે રુદ્રાક્ષની માળાઓ અને સર્પોના આભૂષણ ધારણ કરેલા છે, એવા નંદીશ્વર દ્વારા એટલે એવા નંદીરાજ દ્વારા જે પૂજાયેલા ભગવાન મહાદેવજી છે એ નિત્યાય શુદ્ધાય શુદ્ધ બુદ્ધિ. જ્યારે એવું કહેલું પહેલાં જ આપણે કે ભાઈ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. આપણે શ્રાવણ માસનો ઉપવાસ કરીએ, સોમવારનો ઉપવાસ કરીએ, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ નથી. જી જી, તો શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જરૂરી છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો, જન્મ તારીખ જણાવશો આપની? બાબાનું ચેક કરવાનો હતો. જી, બાબાની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 16/8/2001. 16/8/2001. જન્મ સમય? જન્મ સમય 11:50 રાત્રિના. રાત્રિના 11:50. જી, અને જન્મ સ્થળ કયું છે? ચોરવાડ, જુનાગઢ જિલ્લાનું. જુનાગઢ. જી, અને શું નામ છે દીકરાનું? કેવલ. કેવલભાઈનો પ્રશ્ન શું છે? એની નોકરીનો પ્રશ્ન છે. નોકરીનો. જી શાસ્ત્રીજી. 16/8/2001 જન્મ છે અને નોકરીનો પ્રશ્ન છે. અહીંગાડી નોકરી સ્થાનનો માલિક બુધ અને કર્મસ્થાનનો માલિક શનિ છે, એટલે યોગકારક ગ્રહ છે, એટલે વર્તમાનમાં નોકરીના યોગ છે. પરંતુ નોકરી સ્થાનનો માલિક બુધ પોતાનાથી 12મા સ્થાનમાં હોય એટલે સંતોષકારક નોકરી ન મળે અથવા તો વારંવાર નોકરી બદલવી પડે એવી પણ શક્યતા વધારે છે. તો બુધ ગ્રહના અધિપતિ માં દુર્ગા દેવી છે અને ભગવાન શ્રી હરિ નારાયણ છે. તો ભગવાન નારાયણની નિત્ય જો 5 માળા કરશે કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરશે, જે નોકરીના પ્રશ્ન છે એ ધીરે ધીરે હલ થશે. સાથે સાથે કુંડલીમાં ચાંડાલ યોગ બની રહેલો છે, તો આપના સંપર્કમાં જો કોઈ ગુરુજી હોય તેમનો સંપર્ક કરી અને ચાંડાલ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી, તો આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હલો. હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 12/12/2000. 12/12/2000. જન્મ સમય? જન્મ છે બપોરે 1 વાગે. બપોરે 1 વાગે. જન્મ સ્થળ? મોડાસા. મોડાસા. શું નામ છે આપનું? બાબાનું છે ને, જી, બાબાનું નામ? રાશિ કવિતામાં અને એનો નોકરી વિશે તૈયારી કરે તો નોકરી ક્યારે મળશે? જી, બાબાનું નામ શું છે? એટલે રાશિના નામ નહીં પાડી પણ જે રાશિ કઈ આવે આમ તો મુસ્લિમ રાશિ આ પણ જી જી શાસ્ત્રીજી. આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રમાણે આપે જે તારીખ જણાવી છે એ તારીખ પ્રમાણે આગળ એવું કહી શકાય ભાઈ ચંદ્ર જે સ્થાનમાં હોય તે રાશિ તેની ગણાય. તો આગળ આપે જે તારીખ આપી છે તારીખ પ્રમાણે ચંદ્ર મિથુન રાશિમાં છે, એટલે આ બાળકની રાશિ મિથુન રાશિ કહેવાય. એટલે મિથુન રાશિના ક છ અક્ષરો છે, એટલે ક છ ગ અક્ષર પર એમનું નામ યોગ્ય કહી શકાય. બીજો પ્રશ્ન છે નોકરીનો પ્રશ્ન. તો આગળ 6થું સ્થાન છે, નોકરીનું સ્થાનનો માલિક સૂર્ય ભાગ્યસ્થાનમાં છે અને ભાગ્યસ્થાનનો માલિક મંગળ અહીં આગળ યોગકારક છે, એટલે વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળે એવી સંભાવના છે. પરંતુ આ દીકરાની કુંડલીમાં એક સરસ ઉત્તમ યોગ છે કે ભાઈ બુધ અને મંગળનો ભલે શત્રુ ભાવ હોવા છતાં પણ પરિવર્તન યોગ છે, એટલે આ પરિવર્તન યોગ ભવિષ્યમાં 32 વર્ષ પછી સફળતા આપે એવી સંભાવના વધારે છે. ખરાબ યોગનું નિરાકરણ કરાવવું આવશ્યક છે. જી, એને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હલો. જી, જન્મ તારીખ જણાવશો? અમદાવાદથી વસંતભાઈ બોલું છું. જી વસંતભાઈ, જન્મ તારીખ જણાવશો? એમની જન્મ તારીખ 24/1/1953. 24/1/1953. જન્મ સમય? અને સમય 12:55 બપોરનો. બપોરે 12:55. અને જન્મ સ્થળ અમદાવાદ. શું નામ છે જેનો પ્રશ્ન? બાકી મિલકતનો પ્રશ્ન છે, ઝઘડામાં પડ્યું છે, ક્યારે ઉકેલ આવશે? જી, અને નામ શું છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? જી, નામ જણાવશો જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હલો, વસંતભાઈ. વસંતભાઈ. જી જી શાસ્ત્રીજી. વસંતભાઈનો જ છે. વસંતભાઈ, આપની જન્મ તારીખ આપે 24 જાન્યુઆરી 1953 જણાવી છે, બરાબર છે? હવે કૌટુંબિક પ્રશ્ન છે, સંપત્તિનો પ્રશ્ન છે. તો જ્યારે કૌટુંબિક અને સંપત્તિના પ્રશ્નો હોય ત્યારે ભાઈના સ્થાનનો માલિક અથવા તો ભાઈના સ્થાનમાં જ્યારે કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ યુતિ પ્રતિયુતિ હોય ત્યારે આવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે.
શ્રેષ્ઠ ઉપાય છે સમાધાન છે. જો સમાધાન કરીને સફળતા મેળવશો તો એ સફળતા તમને મીઠી લાગશે. અહીં ગાડી કુંડલીની અંદર જોવા જઈએ તો આપની કુંડલીમાં અશુભ યોગ, કારણ કે સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બનેલો છે, અને સૂર્ય એટલે પિતા, સૂર્ય એટલે પૈતૃક સંપત્તિ, અને 10મા સ્થાનમાં એટલે પૈતૃક સંપત્તિમાં જે રાહુની યુતિ છે જેના કારણે પ્રશ્નો ઉત્પન્ન થાય છે. તો કુંડલીનો એક વખત અભ્યાસ કરાવ્યા અને પછી ઉપાય કરશો અને ભગવાનના આશીર્વાદથી સદબુદ્ધિ પ્રાપ્ત થાય અને સમાધાન પ્રાપ્ત થાય એવા શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જી, તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, જન્મ તારીખ જણાવશો? 1/12/1977. જી, જન્મ સમય? 1/12/77. જન્મ સમય? જન્મ સમય? જન્મ સમય તો ખ્યાલ નથી. જન્મ સ્થળ? જન્મ સ્થળ? 1/12/77. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ વાડીલાલ. વાડીલાલ. કયો જિલ્લો? જે આપણા ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. તો ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. વાડીલાલ, જિલ્લો કયો છે? ગુજરાતમાં આપણે વાડીલાલ આપણે અમદાવાદ. જી જી જી, આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે ઘરમાં લક્ષ્મીનો કમાઈ છે, ઘણું બધું પૈસા, ઘણા બધું પગાર સારો છે, બધું છે, પણ છતાં પણ પૈસાની તંગી પડે છે. અને ઘરમાં મારો છોકરો છે અને એની વહુ છે, બરાબર? અને અમે બે માણસ છીએ, 4 છીએ. તો ઘરમાં શાંતિ રહેતી નથી, બહુ ઝઘડા થયા કરે છે. જી, ઘરમાં પૈસા છે, બધું છે, શાંતિ નથી રહેતી. જી શાસ્ત્રીજી, આપણા શાસ્ત્રમાં અને આપણા વડીલો કહી ગયા છે કે જે ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ થતા હોય છે ત્યાં લક્ષ્મી કે સમૃદ્ધિ કે શાંતિની પ્રાપ્તિ થતી નથી. તો પહેલાં તો 4 વ્યક્તિ ઘરમાં છે તો 4 સભ્યોએ હંમેશા સમાધાનની ભાવના, લેટગોની ભાવના રાખવી, ક્ષમા માગવાની આપવાની ભાવના રાખશો તો ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થશે. કુંડલીની જે વાત કરીએ તો કુંડલીની અંદર એગાડી ચંદ્ર, મંગળ અને રાહુ એ ખાડામાં છે. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવીને નિરાકરણ કરાવજો અને આપના કુળદેવીને રોજ નિત્ય પાઠ કરજો તો ચોક્કસથી માના આશીર્વાદથી સફળતા મળશે. જી બિલકુલ. તો હવે સમય છે તેનો અભાવ છે શાસ્ત્રીજી. જે સમયનો અભાવ છે, દર્શકોના કોલ ઘણા બધા આવે છે, દર્શકોનો પ્રેમ પણ છે, પરંતુ સમયનો અભાવ છે. તો શાસ્ત્રીજી, આપ ભાગ્યલાભમાં આવી દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે દર્શક મિત્રો, જ્યાં સમયના અભાવના લીધે હાલ ભાગ્યલાભમાં હાલ પૂરતું આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.